photosynthesis. આપણે જોયું dark reaction. Now do you know photosynthesis will begin after dawn, એટલે એકદમ વહેલી સવાર પછી જ્યારે સનલાઇટ આવે એટલે ફોટોસિન્થેસિસ ચાલુ થાય અને શું કરે, ઓક્સિજન રિલીઝ કરવા લાગે. એન્ડ બિફોર ધેટ જે પ્લાન્ટ છે એ તો રેસ્પિરેશન કરતું હોય. ધીમે ધીમે રેસ્પિરેશન ઓછું થતું જાય અને કાર્બન અને ફોટોસિન્થેસિસ વધતું જાય. જેમ 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 ડે વધતો જાય, 8 o'clock થાય, 9 o'clock થાય, એટલે કે રેસ્પિરેશનનો રેટ ઓછો થતો જાય. રાત્રે તો એ રેસ્પિરેશન કરે અને દિવસે ફોટોસિન્થેસિસ કરે. ઓકે, ધ રેટ વિલ ઇન્ક્રીઝ. કયો રેટ? ફોટોસિન્થેસિસનો રેટ ઇન્ક્રીઝ થતો જાય. એન્ડ અ પોઈન્ટ કમ્સ વેર ઇક્વલાઇઝ ધ રેટ ઓફ રેસ્પિરેશન એન્ડ રેટ ઓફ photosynthesis. It is called as compensation point. compensation point કોને કહેવાય? એ પોઈન્ટ જે સવારના 8 વાગે લગભગ થતો હોય, 8 સાડા 8, કે જ્યારે એનું રેટ ઓફ રેસ્પિરેશન અને રેટ ઓફ ફોટોસિન્થેસિસ ઇક્વલ હોય. પણ આપણે એવું કહીએ કે 8 o'clock કેમ? કારણ કે એનું રેટ ઓફ રેસ્પિરેશન બહુ ઓછું હોય. રાત્રે એ બહુ ઓછું રેસ્પિરેશન કરે અને બહુ ઓછું ઓક્સિજન કન્ઝ્યુમ કરે, રાઈટ? Now end product of photosynthesis. end product of photosynthesis. આગળ આપણે જોયું ફોટોસિન્થેસિસના એન્ડ પ્રોડક્ટ કયા કયા હતા? ગ્લુકોઝ, ઓક્સિજન એન્ડ વોટર. Glucose is either immediately utilized by the cell or stored in the form of sucrose. ગ્લુકોઝ કાં તો તરત જ યુઝ થઈ જાય અને જો એને જરૂર ના હોય પ્લાન્ટને તો ગ્લુકોઝ પ્લસ અધર ગ્લુકોઝ, 2 glucose and form sucrose. Sucrose is 2 glucose, એને sucrose કહેવાય. or a starch or a cellulose, right? 2 glucose ને sucrose આગળ આવશે. કોને ગ્લુકોઝ કહેવાય, કોને સ્ટાર્ચ કહેવાય, કોને સેલ્યુલોઝ કહેવાય. In short, photosynthesis end product is glucose. If it is not used immediately, then converted into sucrose or a starch or a cellulose and used in a synthesis of complex molecules like protein and fats. A small fraction of oxygen produced during photosynthesis may be used by the plant for the respiration. હવે આપણને ખબર છે કે ખાલી ગ્રીન લીફ છે એ ફોટોસિન્થેસિસ કરે, બાકીના જે સેલ્સ છે પ્લાન્ટના એ તો દિવસે બી રેસ્પિરેશન કરે, રાત્રે પણ રેસ્પિરેશન કરે. એટલે કે જે ઓક્સિજન રિલીઝ થયો ને વિથ અ પ્રોડક્ટ ઓફ ફોટોસિન્થેસિસ ઇઝ અ સ્મોલ ફ્રેક્શન ઓફ ઓક્સિજન ઇઝ યુઝડ બાય ધ પ્લાન્ટ ફોર ધ રેસ્પિરેશન, while major મોટા ભાગનો પોર્શન ઓફ ઓક્સિજન ઇઝ ડિફ્યુઝડ આઉટ થ્રુ સ્ટોમેટા ઇન્ટુ ધ એટમોસ્ફિયર ફોર ધ હ્યુમન્સ, આપણા માટે, આપણા રેસ્પિરેશન માટે. Now water produced during photosynthesis may be reused by the plant for photosynthesis. એટલે કે ફોટોસિન્થેસિસ આપણે છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર gives 6H12O6 પ્લસ ઓક્સિજન. પણ અહીંયા હું 12 લખું ને તો અહીંયા 6H2O પણ રિલીઝ થાય. યાની ગ્લુકોઝ, ઓક્સિજન એન્ડ વોટર. ગ્લુકોઝ, ઓક્સિજન એન્ડ વોટર આર ધ પ્રોડક્ટ ઓફ ધ ફોટોસિન્થેસિસ. ગ્લુકોઝ ઇઝ ઇમિડિયેટલી સ્ટોર્ડ, used up or stored. Oxygen, little amount of oxygen is used by plant itself and major amount of the oxygen is diffused into the atmosphere. Now the water is needed for further photosynthesis, right? Water produced during photosynthesis may be reused by the plant for photosynthesis. May be reused, maybe, or may be released by the leaf in the form of transpiration, in the form of water vapor by transpiration. Now conversion of a starch and other substance from glucose. હવે આપણે એમ કીધું ને કે અહીંયા ગ્લુકોઝ છે, ગ્લુકોઝમાંથી સુક્રોઝ, સ્ટાર્ચ અને સેલ્યુલોઝમાં કન્વર્ટ થાય. એન્ડ વોટ આર દે? એ શું છે એ જોઈએ. Glucose formed during photosynthesis is converted to complex substances like sucrose. है ने? ગ્લુકોઝમાંથી સુક્રોઝ બને એન્ડ લાઈક અ કેન શુગર એટલે કે શેરડીની અંદર. સ્ટાર્ચ એન્ડ સેલ્યુલોઝ એટલે કે ગ્લુકોઝમાંથી શું બને? સુક્રોઝ, સ્ટાર્ચ એન્ડ સેલ્યુલોઝ એન્ડ સ્ટોર્ડ ઇન ધ પ્લાન્ટ એન્ડ ઇટ ઇઝ ઇન ધ સ્ટોરેજ ઓર્ગન. Sucrose is the chief reserve food material in sugarcane and sugar beet. Sugarcane અને sugar beetની અંદર જે રિઝર્વડ ફૂડ છે એ સુક્રોઝ છે.
It is formed by the formation of glucose and a fructose 6 carbon sugar similar to glucose. એટલે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ ફોર્મ સુક્રોઝ. સમજમાં આવ્યું? બે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ મળીને સુક્રોઝ બને. આમાં પણ 6 કાર્બન છે, આમાં પણ 6 કાર્બન છે, પણ બંને અલગ અલગ શુગર છે. ઓકે. Molecules. Starch is the most common storage product of the plant and it is formed by the joining of several glucose molecule. यानी ग्लूकोज प्लस બહુ બધા ગ્લુકોઝ and form starch. ઓકે. તો એવી રીતે પણ સ્ટાર્ચ પણ એવી જ રીતે બને અને સેલ્યુલોઝ પણ એવી જ રીતે બને, પણ ગ્લુકોઝ અને ગ્લુકોઝ વચ્ચેનું જે કનેક્શન છે, એનો જે બોન્ડ છે, ટાઈપ ઓફ બોન્ડ ડિફરન્ટ છે, એટલે અહીંયા સ્ટાર્ચ બને. સેલ્યુલોઝ પણ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. આપણે સેલ્યુલોઝ ના ખાઈ શકીએ. સેલ્યુલોઝ એટલે ઘાસની અંદર પણ ગ્લુકોઝ બનીને સેલ્યુલોઝ બને, પણ આપણે સ્ટાર્ચ ખાઈએ છીએ. સ્ટાર્ચ એટલે ઘઉં, સ્વીટ પોટેટો, રાઈસ, વ્હીટ, એને સ્ટાર્ચ કહેવાય. સ્ટાર્ચમાંથી રોટલી ખાવાથી શું મળે આપણને? એ ગ્લુકોઝ બનીને સ્ટાર્ચ બન્યું હોય. બટ ધ બોન્ડ બિટવીન ગ્લુકોઝ એન્ડ ગ્લુકોઝ ઇઝ ક્વાઇટ ડિફરન્ટ એઝ ધ બોન્ડ ઇન સેલ્યુલોઝ. એટલે ગાય ઘાસ ખાય, આપણે ઘાસ ના ખાઈ શકીએ, આપણે એને ડાયજેસ્ટ ના કરી શકીએ, કારણ કે ગ્લુકોઝ અને ગ્લુકોઝ વચ્ચેનો એ જે બોન્ડ છે ઘાસની અંદર, સેલ્યુલોઝની અંદર, આપણે એને બ્રેક ના કરી શકીએ. Several glucose molecule. For example, potato, sweet potato, rice, wheat and maize are rich in starch. સમજમાં આવ્યું? How glucose છે. Glucose is a byproduct of glucose is generated by photosynthesis. It is stored in form of glucose plus fructose and it is known as glucose plus fructose. તો એને શું કહેવાય હતું અહીંયા? સુક્રોઝ. ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, many glucose and form starch. ઓકે. જે છે વેજીટેરિયન, મતલબ આપણે જે ખાઈએ છીએ, વીટ, રાઈસ, શુગર કેનમાં તો સુક્રોઝ હોય, વીટ, રાઈસ, પોટેટો, સ્વીટ પોટેટો એક્સેટ્રા, એની અંદર સ્ટાર્ચ હોય, રાઈટ. એન્ડ સેલ્યુલોઝ, અહીંયા છે સેલ્યુલોઝ. સેલ્યુલોઝ ઇઝ અ ચીફ કન્સ્ટિટ્યુએન્ટ ઓફ અ વોલ ઓફ અ પ્લાન્ટ. જે પ્લાન્ટની જે વોલ છે, ઇટ્સ મેડ અપ ઓફ સેલ્યુલોઝ. ઇટ ઇઝ ફોર્મડ બાય જોઇનિંગ અ લાર્જ નંબર ઓફ ગ્લુકોઝ મોલિક્યુલ. એમાં પણ બહુ બધા ગ્લુકોઝ મળીને સેલ્યુલોઝ બનાવે, પણ બોન્ડ બિટવીન ગ્લુકોઝ ઇઝ ડિફરન્ટ, હેન્સ ઇટ ફોર્મ સેલ્યુલોઝ, રાઈટ. નાઉ factor affecting photosynthesis. The rate of photosynthesis is affected by a number of external as well as internal factors. 6.7 સોરી રહી ગયું હતું, પહેલાં આ લેવાનું હતું, બરાબર? આ પહેલાં લેવાનું હતું. Adaptation in plant for photosynthesis. Photosynthesis કરવા માટે એ પોતાનામાં કેવા ચેન્જીસ લાવે? લીફ, the thinness of the leaf so that gases can diffuse in and out quickly. જેટલું લીફ પાતળું હોય એવી રીતે ફટાફટ કાર્બન ડાયોક્સાઇડ અંદર જાય અને each and every cells can get carbon dioxide and releases oxygen. यानी thinness of the leaf so the gas can be diffused in and out quickly. Large surface area of the leaf, એટલે બહુ મોટું લીફ હોય તો બહુ બધા સરફેસ એરિયામાંથી એને સનલાઇટ મળે, સો મેક્સિમાઇઝ ધ લાઇટ એબ્સોર્પ્શન. અ લેયર ઓફ વેક્સ, એટલે કે લેયર ઓફ વેક્સ હોય, ઉપર જે વેક્સનું જે લેયર છે, ધ ક્યુટિકલ ટુ રિડ્યુસ ધ ઇવોપરેશન ફ્રોમ ધ અપર સરફેસ ઓફ લીફ. એટલે કે ઉપર જે લેયર ઓફ વેક્સ છે, જેને ક્યુટિકલનું લેયર કહેવાય, જે આપણે આગળ જોયું ટ્રાન્સપિરેશનમાં, રિડ્યુસીસ ધ ઇવોપરેશન. એટલે કે એક થીન લેયર બી હોવું જોઈએ. થીન લેયર પણ પ્રેઝન્ટ હોય તો ઇવોપરેશન ના થાય ઉપરથી લીફમાંથી. આ લીફ છે, આ ક્યુટિકલનું લેયર હોય
તો ઇવોપરેશન ના થાય એટલે કે ટ્રાન્સપિરેશન ના થાય જો ક્યુટિકલનું લેયર પ્રેઝન્ટ હોય. તો વોટર અંદરની અંદર જ રહે એન્ડ ફોર્મ ફોટોસિન્થેસિસ C6H12O6. સમજમાં આવે છે? ક્યુટિકલનું લેયર પ્રેઝન્ટ હોય તો એ વોટર ઇવોપરેટ ના થાય તો રિમેન ઇનસાઇડ એન્ડ ટેક્સ પ્લેસ ફોટોસિન્થેસિસ. A rich network of xylem fiber to deliver water and mineral and phloem fiber to remove product of photosynthesis. xylem શું કરે? એને વોટર આપે. એટલે કે થિક નેટવર્ક ઓફ xylem fiber ટુ ડિલિવર વોટર એન્ડ મિનરલ અને એટલે કે ફોટોસિન્થેસિસ કરવા માટે શું જોઈએ? ફોટોસિન્થેસિસ કરવા માટે વોટર જોઈએ. એટલે કે થિક નેટવર્ક ઓફ xylem fiber હોવું જોઈએ. થિક નેટવર્ક. તો આ વોટર ઈચ એન્ડ એવરી સેલ્સ કેન ગેટ વોટર. અને બીજું જે નેટવર્ક છે જે ફ્લોયમનું છે. સો જે બી ફૂડ પ્રિપેર કરે એ ફ્લોયમથી ટ્રાન્સપોર્ટ થાય. સો થિક નેટવર્ક ઓફ ફ્લોયમ ફાઇબર ટુ રિમૂવ પ્રોડક્ટ ઓફ ફોટોસિન્થેસિસ મેઇનલી સુક્રોઝ. એન્ડ વોટ ઇઝ સુક્રોઝ? Glucose plus fructose is sucrose. This vascular tissue also give the leaf more rigidity यानी stiffness આપે, hardness આપે. The palisade cells are deep and tightly packed. હા, હવે આપણે આ પણ જોઈ લીધું પેલિસાઇડ સેલ્સ અને સ્પોન્જી મિઝોફાઇલ સેલ્સ. યાદ છે? આ લીફ હતું. આ લીફ છે, ઉપરનું ક્યુટિકલ લેયર અને આ છે ઉપરનું અપર ડર્મિસ. મેં તમને યાદ રાખવાનું પણ કીધું હતું કે આ યાદ રાખજો. અને એની નીચે છે થિકલી પેક્ડ પેલિસેડ સેલ્સ. એની વચ્ચે કોઈ જગ્યા ના હોય એને પેલિસેડ સેલ્સ કહેવાય. પેલિસેડ સેલ્સ અને વચ્ચે અહીંયા હતી ઝાયલેમ અને નીચે સ્પોન્જી મિઝોફાઇલ સેલ્સ. આ મિઝોફાઇલ સેલ્સ છે અને નીચે અંડરડર્મિસ એન્ડ ગાર્ડ સેલ્સ લાઈક ધીસ. આપણને ખબર છે, આગળ જોઈ લીધું, બરોબર? તો પેલિસેડ સેલ્સ આર, આ પેલિસેડ સેલ્સ છે. પેલિસેડ સેલ્સ આર deep and tightly packed. The chloroplast within them can move so that all the chance of obtaining all the light they need. એટલે કે પેલિસેડ સેલ્સ છે ઉપર, કારણ કે લાઇટ તો ઉપરથી જ આવવાની ને, લાઇટ તો ઉપરથી જ આવવાની. એટલે કે આ જે પેલિસેડ સેલ્સ છે એની અંદર ક્લોરોપ્લાસ્ટ હોય તો એટલા બધા નજીક હોય એટલે કે બધી જ લાઇટ એનર્જી ટ્રેપ કરે આ ક્લોરોપ્લાસ્ટ એન્ડ મેક્સિમમ એનર્જી, લાઇટ એનર્જી ઇઝ એબ્ઝોર્બ્ડ બાય પેલિસેડ સેલ્સ ઓફ અ ક્લોરોપ્લાસ્ટ ઓફ પેલિસેડ સેલ્સ. Numerous stomata, guard cell, surrounding pore called stomata. એટલે કે બહુ બધા સ્ટોમેટાના નંબર વધારે હોય. જેટલા સ્ટોમેટા એટલે કે ઓપનિંગ કેવી રીતે બને? જે ગાર્ડ સેલ્સની વચ્ચે જે પોર છે એને સ્ટોમેટા કહેવાય. એટલે કે જેટલું સ્ટોમેટા વધારે હોય એટલું કાર્બન ડાયોક્સાઇડ અંદર વધારે થાય, રાઈટ? ઓપનિંગ ડ્યુરિંગ ડે and allow carbon dioxide in and close at night to reduce water loss. એટલે રાત્રે બંધ થઈ જાય કે વોટર લોસ ના થાય. Loosely packed spongy mesophyll cells create air space. એટલે કે નીચે જે છે એ સ્પોન્જી મિઝોફાઇલ સેલ્સ છે. These are spongy mesophyll cells. હવે મિઝોફાઇલ સેલ્સ છે એ સ્પોન્જી છે એટલે કે એની વચ્ચે જે છે એર સ્પેસ હોય. તો એર સ્પેસને લીધે શું થાય કે આ જે સ્ટોમેટામાંથી કાર્બન ડાયોક્સાઇડ અંદર આવે, અંદર જાય તો એ ગેસિયસ એક્સચેન્જ કરી શકે. કાર્બન ડાયોક્સાઇડ અંદર જાય અને ઓક્સિજન બહાર આવે અને ઓક્સિજન રિલીઝ થાય. ધેર એર સ્પેસ પ્રોવાઇડ ધ ફેસિલિટી ફોર એક્સચેન્જ ઓફ ગેસીસ. Loosely packed spongy mesophyll cells create air spaces, making gaseous exchange more efficient between the atmosphere and palisade cells. એટલે કે ઉપરના સેલ સુધી પણ જાય પેલિસેડ સેલ્સ, કારણ કે લાઇટ તો અહીંયા આવે છે એટલે કે એર સ્પેસમાંથી ઉપર જઈને આ પેલિસેડ સેલમાં ગેસિયસ એક્સચેન્જ થઈ જાય. કાર્બન ડાયોક્સાઇડ અહીંયા થઈને જે વચ્ચે તો સ્પોન્જી છે, આ તો સ્પોન્જી છે ને, તો અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ થઈને અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છેક ઉપર જાય, કારણ કે સનલાઇટ તો ઉપર જલ્દીથી મળે છે એટલે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન રિલીઝ અને એર સ્પેસમાંથી એ રિલીઝ થાય, રાઈટ? Loosely packed spongy mesophyll cell create air spaces which making gas exchange more efficient between the atmosphere and palisade cells.
The air spaces also trap little carbon dioxide, allowing some photosynthesis even when the stomata are closed. એટલે કે આર સ્પેસ એ જે પેલિસેડ સેલ્સની જગ્યાએ વચ્ચે જે જગ્યા છે એને એર સ્પેસ કહેવાય, જેની અંદર થોડો કાર્બન ડાયોક્સાઇડ તો ટ્રેપ થઈ ગયો હોય ને આ સ્ટોમેટા ક્લોઝ થઈ જાય. તો આ એર સ્પેસીસની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે ટ્રેપ થયો હોય એના લીધે ફોટોસિન્થેસિસ કન્ટિન્યુ રહે ઇવન આફ્ટર ક્લોઝિંગ ધ સ્ટોમેટા. ઓકે, now factors affecting photosynthesis. The rate of photosynthesis affected by a number of external and internal factor. એમાંથી ફર્સ્ટ છે external factors. બહારથી ફોટોસિન્થેસિસ કરવા માટે શું જોઈએ? કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, લાઇટ જોઈએ, ટેમ્પરેચર, લાઇટ. પહેલાં જોઈએ એક્સટર્નલ ફેક્ટરમાં. ફર્સ્ટ ઇઝ લાઇટ. કેટલા છે? લાઇટ, કાર્બન ડાયોક્સાઇડ, ટેમ્પરેચર એન્ડ વોટર. લાઇટ, કાર્બન ડાયોક્સાઇડ. એક્સટર્નલ ફેક્ટર કેટલા છે? લાઇટ તો અહીંયા લખેલું છે, કાર્બન ડાયોક્સાઇડ, ટેમ્પરેચર એન્ડ વોટર. These are the 4 factor are external factor responsible for photosynthesis. Now light. The rate of photosynthesis is greatly affected by intensity of light and quality of light. Intensity એટલે કેટલું હાર્શ છે અને ક્વોલિટી એટલે કયા કલરની લાઇટ છે. સમજમાં આવ્યું? તડકો સવારે 8 વાગે ઇન્ટેન્સ ના હોય, બપોરે 2 વાગે ઇન્ટેન્સ હોય. અને ક્વોલિટી ઓફ લાઇટ, બિકોઝ વ્હાઇટ લાઇટ ઇઝ અ પોલીક્રોમેટિક લાઇટ મેડ અપ ઓફ 7 કલર. તો કયા કલરની લાઇટમાં ફોટોસિન્થેસિસ વધારે થાય? દેટ ઇઝ ધ ક્વોલિટી ઓફ અ લાઇટ એન્ડ ધીસ ઇઝ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ. નાઉ ધ ફર્સ્ટ ઇઝ લાઇટ. નાઉ intensity of light. With the increase in light intensity, એટલે કે જેમ બપોર થતો જાય, સવારના 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા, તો એ ઇન્ટેન્સિટી વધી કહેવાય. With increase in light intensity, the rate of photosynthesis increases initially. એટલે સ્ટાર્ટિંગમાં ઇનિશિયલી વધતો જાય, 2 વાગે, 12 વાગે, 1 વાગે મેક્સિમમ થઈ જાય, બરાબર. પણ ઇન્ટેન્સિટી જ્યારે ઓપ્ટિમમ થઈ જાય ને, એક લેવલ સુધી પહોંચી જાય, એને પ્લેટ્યુ લેવલ કહેવાય. પછી એનાથી પણ વધારે ઇન્ટેન્સ થાય તો રેટ ઓફ ફોટોસિન્થેસિસ એ સ્ટોપ થઈ જાય. મતલબ સ્ટોપ ના થઈ જાય, પણ એ લિમિટ આવી ગઈ કે એનાથી બી વધારે લાઇટની ઇન્ટેન્સિટી વધે તો કે રેટ ઓફ ફોટોસિન્થેસિસ ના વધે. પણ ત્યારે બીજા ફેક્ટર પર ડિપેન્ડ કરે કે કાર્બન ડાયોક્સાઇડ પણ અફેક્ટ કરે છે, તો કાર્બન ડાયોક્સાઇડ બી વધે તો પાછું વધે. સમજમાં આવ્યું? વેન ઇન્ક્રીઝ ઇન અ લાઇટ ઇન્ટેન્સિટી, the rate of photosynthesis increases initially and then reaches a plateau, because at this point some other factors such as carbon dioxide become limiting એટલે ડિપેન્ડ કરે છે. સમજમાં આવ્યું? સવારે 8 વાગ્યા છે તો 9, 10, 11, 12 વાગે 12 o'clock છે તો ત્યાં સુધી એની ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ઇન્ક્રીઝિસ તો ફોટોસિન્થેસિસ ઇન્ક્રીઝિસ. બટ વેન ઇટ રીચિસ પ્લેટ્યુ એટલે કે એક પોઈન્ટ સુધી પહોંચી જાય ત્યારે એ બીજા ફેક્ટર ઉપર પણ ડિપેન્ડ કરવા લાગે. ઓકે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ બીકમ લિમિટિંગનો મતલબ થાય કે કાર્બન ડાયોક્સાઇડ પર ડિપેન્ડ કરે છે. પણ at this point an increase in carbon dioxide concentration at this point, further the rate of photosynthesis increases at optimum. સમજમાં આવ્યું? પણ હવે બી કાર્બન ડાયોક્સાઇડ બી વધી ગયો, ઇન્ટેન્સિટી બી વધી ગઈ, તો હવે ટિલ અનધર ફેક્ટર બીકમ લિમિટિંગ, તો એ ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે. સમજમાં આવ્યું? Extremely intense light may have an inhibitory effect on photosynthesis. Extremely intense light હોય સમર સિઝનની અંદર, સમરમાં એકદમ જોરદાર 48-49 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય તો it's extremely harsh for the plant and plant leaf may destroy also. Now quality એટલે કે color of light. The rate of photosynthesis is higher in white light than the light of any particular color. એટલે કે white light એને પોલીક્રોમેટિક લાઇટ કહેવાય. એને બધા જ કલર એટલે એને કહેવાય પોલીક્રોમેટિક લાઇટ. વ્હાઇટ લાઇટ એટલે પોલીક્રોમેટિક લાઇટમાં રેટ ઓફ ફોટોસિન્થેસિસ મેક્સિમમ હોય. પણ લાઇટ ઓફ વન પર્ટિક્યુલર વેવલેન્થ, એક જ લાઇટને મોનોક્રોમેટિક લાઇટ કહેવાય. But however,
મેક્સિમમ ફોટોસિન્થેસિસ ટેક્સ પ્લેસ ઇન રેડ પાર્ટ. જ્યારે એ રેડ પાર્ટ હોય ને તો આપણને તો ખબર છે વિબ્ગ્યોર વ્હાઇટ લાઇટ યાની વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ. એટલે રેડ પાર્ટમાં સૌથી વધારે ફોટોસિન્થેસિસ ઓફ અ સ્પેક્ટ્રમ ફોલોડ બાય બ્લુ એન્ડ ગ્રીન લાઇટ ઇન ડિક્રીઝિંગ ઓર્ડર. રેડમાં મેક્સિમમ થાય ને, મેક્સિમમ ફોટોસિન્થેસિસ ટેક્સ પ્લેસ ઇન રેડ પાર્ટ ઓફ ધ સ્પેક્ટ્રમ, પછી બ્લુમાં થાય અને પછી ગ્રીન. આને ફોલો નથી કરતું. રેડમાં થાય, પછી બ્લુમાં થાય અને છેલ્લે ગ્રીનમાં થાય ઇન ડિક્રીઝિંગ ઓર્ડર. ડિક્રીઝિંગ ઓર્ડર એટલે કે રેડમાં હાઈએસ્ટ, પછી બ્લુમાં અને ગ્રીનમાં સૌથી લેસ. ઓકે. નાઉ કાર્બન ડાયોક્સાઇડ. ફર્સ્ટ હતું લાઇટ, સેકન્ડ કાર્બન ડાયોક્સાઇડ, થર્ડ ટેમ્પરેચર એન્ડ 4 વોટર. Now carbon dioxide. Carbon dioxide being one of the raw material for photosynthesis. Its concentration affects the rate of photosynthesis to a great extent. Since the concentration of carbon dioxide in the atmosphere is very low, just 0.1% bhi nathi, 0.03%. It acts as a limiting factor in a natural photosynthesis. એ limiting factor બને. limiting factor એટલે સમજમાં આવ્યું, ઇન્ટેન્સિટી વધતી જાય પણ એક લેવલ આવી જાય, પછી ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ઇન્ક્રીઝ થાય તો પણ રેટ ઓફ ફોટોસિન્થેસિસ ઇન્ક્રીઝ ના થાય. પણ એ હવે કાર્બન ડાયોક્સાઇડ પર ડિપેન્ડ કરે કે કાર્બન ડાયોક્સાઇડ જો હવે વધે તો રેટ ઓફ ફોટોસિન્થેસિસ વધે. હેન્સ ઇટ ઇઝ અફેક્ટ એઝ અ લિમિટિંગ ફેક્ટર. જ્યારે એકની લિમિટ પૂરી થઈ જાય ને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વધે તો રેટ ઓફ ફોટોસિન્થેસિસ વધે. એટ ઓપ્ટિમમ ટેમ્પરેચર એન્ડ લાઇટ ઇન્ટેન્સિટી. એટલે હવે મતલબ ટેમ્પરેચર પણ એટલું વધી ગયું, ધીમે ધીમે ટેમ્પરેચર વધે તો રેટ ઓફ ફોટોસિન્થેસિસ વધે. એ પણ એક પોઈન્ટ પર આવીને ચૂપ થઈ ગયું. અને સેકન્ડ, લાઇટની ઇન્ટેન્સિટી પણ વધી એટલે રેટ ઓફ ફોટોસિન્થેસિસ પણ ઇન્ક્રીઝ એની એ પણ એ પોઈન્ટ પર આવી ગયું. ઓકે. બંને ઓપ્ટિમમ છે, એની મેક્સિમમ જેટલું જોઈએ એ મેક્સિમમ પોઈન્ટ ઉપર છે ટેમ્પરેચર અને લાઇટ ઇન્ટેન્સિટી. બટ એટ ધેટ ટાઈમ કાર્બન ડાયોક્સાઇડ સપ્લાય ઇન્ક્રીઝ, the rate of photosynthesis may increase 10 to 30 times. એટલે લિમિટિંગ ફેક્ટર થયું કે આ બંનેની લિમિટ પૂરી થઈ ગઈ હતી ટેમ્પરેચર અને લાઇટ ઇન્ટેન્સિટીની. એટ ધેટ ટાઈમ કાર્બન ડાયોક્સાઇડ એક્ટ એઝ અ લિમિટિંગ ફેક્ટર. At that point, the carbon dioxide concentration increases, the rate of photosynthesis also increases 10 to 30 times than the normal rate. Temperature. The temperature range over which the plant can photosynthesize is very wide. આપણને ખબર છે કે plant can grow even in a -°C temperature and in the South Africa or in a hot climate region there where the temperature is very high. તો એ 70°C પણ ફોટોસિન્થેસિસ કરે અને 6° અથવા -6° અથવા એનાથી લેસમાં પણ ફોટોસિન્થેસિસ કરે. ફોટોસિન્થેસિસ ઇઝ અ બાયોકેમિકલ રિએક્શન અને એની અંદરના જે પણ કેટલિસ્ટ છે એ એક્ટિવેટ થાય એટ અ સર્ટેન ડિગ્રી ટેમ્પરેચર. ઓકે. ધ ટેમ્પરેચર રેન્જ ઓવર વિચ ધ પ્લાન્ટ્સ કેન ફોટોસિન્થેસાઇઝ ઇઝ વેરી વાઇડ. સર્ટેન બેક્ટેરિયા કેન ફોટોસિન્થેસાઇઝ ઇવન એટ 70°C. જેની અંદર ક્લોરોફિલ હોય, જે એનું ફૂડ જાતે બનાવે એવા બેક્ટેરિયા જે ફોટોસિન્થેસિસ કરે, જે ઓટોટ્રોપ્સ બેક્ટેરિયા કહેવાય, એ 70°C પણ ફોટોસિન્થેસિસ કરે. વેલ સમ કોનિફરસ ટ્રી. કોનિફરસ ક્યાં હોય? કોનિફરસ ઇન કોલ્ડર રીજન યાની ત્યાં બરફ પડતો હોય ત્યાં કોનિફરસ ટ્રી છે એવું કે. While some coniferous tree can photosynthesize at 6° or below, although at much slower rate. હા, પણ એનો રેટ ઓછો હોય ને, ધીમેથી ફોટોસિન્થેસિસ કરતા હોય, કારણ કે rate of photosynthesis is depend on temperature increases, rate of photosynthesis increases. The optimum temperature for photosynthesis is stated at 35°C. Optimum temperature yani the point at which the maximum photosynthesis occurs is 35°C. The rate of photosynthesis may be double for every 10° rise in the temperature provided light and CO2 are available in plenty. તમને શું કહે છે? હવે 6° છે, કયા ડિગ્રીની? 5°C to 35°C માં 5°C to 35°C માં રેટ ઓફ ફોટોસિન્થેસિસ ઇઝ રેન્જ ઓફ ફોટોસિન્થેસિસ.
પણ એવરી 10 ડિગ્રી રાઇઝ 5 ડિગ્રીમાંથી 15 ડિગ્રી થઈ જાય. એવરી 10 ડિગ્રી રાઇઝ થાય તો રેટ ઓફ ફોટોસિન્થેસિસ ડબલ થાય. 5માંથી 15 થાય તો ડબલ થાય, 15માંથી 25 થાય તો ડબલ થાય, 25માંથી 35 થાય તો સ્ટીલ ડબલ થાય. બટ ધ કન્ડિશન વેન ધ ટેમ્પરેચર એન્ડ ધ લાઇટ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ rise in temperature, provided light and carbon dioxide are available in plenty. એટલે કે એ કોઈ લિમિટિંગ નથી ભાઈ. કાર્બન ડાયોક્સાઇડ બી બહુ બધો હોય અને લાઇટની ઇન્ટેન્સિટી બી પ્રોવાઇડેડ હોય, બરોબર હોય, તો એવરી 10 ડિગ્રી રાઇઝ ઇન ટેમ્પરેચર એની રેટ ઓફ ફોટોસિન્થેસિસ ડબલ. Now water. Water is one of the raw material for photosynthesis. However, less than 1% of the water is absorbed by the plant is used for photosynthesis. આપણે ટ્રાન્સપિરેશનમાં જોયું 98 to 99% water is lost in the form of transpiration. Just 1% of water is used for photosynthesis. A reduction in water content of the leaves reduces the photosynthetic rate due to closure of stomata. હવે એને પાણીની જરૂર નથી ભાઈ, પણ એને કાર્બન ડાયોક્સાઇડની તો જરૂર છે. તો વેન ધ વોટર કન્ટેન્ટ ડિક્રીઝ તો સ્ટોમેટા બંધ થઈ જાય, કારણ કે ટ્રાન્સપિરેશન થાય એટલે સ્ટોમેટા, ક્લોઝર ઓફ સ્ટોમેટા એન્ડ ક્લોઝર ઓફ ધ સ્ટોમેટા લીડ્સ ટુ સ્કેર્સિટી ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઇનસાઇડ ધ સેલ, હેન્સ રેટ ઓફ ફોટોસિન્થેસિસ decreases. Now reducing intake of carbon dioxide, thereby reducing photosynthetic rate from 10 to 90%. એટલે કે જો આપણે કોઈ પણ પ્લાન્ટને પાણી ના પીવડાવીએ તો વોટર કન્ટેન્ટ ઓછું થઈ જાય. વોટર કન્ટેન્ટ ઓછું થઈ જાય તો સ્ટોમેટા ક્લોઝ થઈ જાય, અને સ્ટોમેટા ક્લોઝ થાય તો અંદર કાર્બન ડાયોક્સાઇડ ના આવે. કાર્બન ડાયોક્સાઇડ ના આવે તો ફોટોસિન્થેસિસ ના થાય. ઓકે, નાઉ ડુ યુ નો વોટ ઇઝ ડિસ્ચાર્જ પ્લાન્ટ? આપણે 9th સ્ટેન્ડર્ડમાં આવા બહુ બધા એક્સપેરિમેન્ટ કર્યા હતા. પ્લાન્ટને ડિસ્ચાર્જ કરવા માટે એને 2 દિવસ સુધી અંધારામાં રાખો. ડિસ્ચાર્જ પ્લાન્ટ ઇઝ ધ પ્લાન્ટ વિચ હેઝ બીન કેપ્ટ ઇન કમ્પ્લીટ ડાર્કનેસ. કમ્પ્લીટ ડાર્કનેસ એટલે સમજો છો, એવું નહીં કે ઘરની અંદર મૂકી દીધું, તડકામાં નહીં મૂકવાનું, એવું નહીં, અંધારામાં મૂકવાનું. અંધારું એટલે એકદમ ડાર્ક, રાત્રે જેવું અંધારું હોય એવા અંધારામાં મૂકવાનું. ફોર 48 hours which does not contain any reserve food. એટલે એની અંદર જેટલો જે સ્ટાર્ચ છે, ગ્લુકોઝમાંથી સ્ટાર્ચ ફોર્મમાં સ્ટોર થયું તો એ બધું યુઝ થઈ જશે. એટલે કે લીફની અંદર બિલકુલ સ્ટાર્ચ ના વધે તો એને ડિસ્ચાર્જ પ્લાન્ટ કહેવાય. નાઉ ઇન્ટરનલ ફેક્ટર ડિપેન્ડ ઓન ફોટોસિન્થેસિસ. એક્સટર્નલ ફેક્ટર 4 હતા, યાદ રહ્યું? 4 એક્સટર્નલ ફેક્ટર, ધેટ ઇઝ લાઇટ, કાર્બન ડાયોક્સાઇડ, ટેમ્પરેચર એન્ડ વોટર. નાઉ internal factor, total 3 internal factor is responsible for photosynthesis: chlorophyll content, accumulation of end product of photosynthesis and anatomy of leaf. Chlorophyll content સમજમાં આવે છે? chlorophyll content, chlorophyll જેટલું વધારે હોય એટલું photosynthesis વધારે થાય. accumulation of end product of photosynthesis એટલે કે જે પણ ફોટોસિન્થેસિસના એન્ડ પ્રોડક્ટ છે, ઓક્સિજન બી છે અને ગ્લુકોઝ બી છે, C6H12O6 અને વોટર, ધી આર ધ એન્ડ પ્રોડક્ટ. હવે ઓક્સિજન જેમ બને એમ જલ્દીથી લીફની બહાર નીકળી જવું જોઈએ, અને આ ગ્લુકોઝ છે એનું સ્ટાર્ચ, સેલ્યુલોઝ અથવા તો સુક્રોઝમાં કન્વર્ટ થઈ જવું જોઈએ, ત્યાંથી હટી જવું જોઈએ ને, જે બને હટી જવું જોઈએ, પણ હટે નહીં, ત્યાં ને ત્યાં જ રહે તો સ્લો ડાઉન ધ ફોટોસિન્થેસિસ. એનાટોમી ઓફ લીફ, એનાટોમી એટલે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ લીફ, અંદરનું સ્ટ્રક્ચર કેવું છે. નાઉ ફર્સ્ટ ઇઝ ક્લોરોફિલ કન્ટેન્ટ. ક્લોરોફિલ ઇઝ અસેન્શિયલ ફોર ફોટોસિન્થેસિસ. ફોટોસિન્થેસિસ ડઝ નોટ ટેક પ્લેસ ઇન નોન ગ્રીન પ્લાન્ટ. જે નોન ગ્રીન પ્લાન્ટ્સ છે, જેના લીફ છે એ બી બીજા કલરના હોય, ઓર વેરીગેટેડ લીફ. વેરીગેટેડ લીફ એટલે જેના લીફમાં 2 કલર હોય. તમે મની પ્લાન્ટ જોયું હશે. મની પ્લાન્ટ કેવું હોય? આ મની પ્લાન્ટ છે, બરાબર? મની પ્લાન્ટમાં અમુક જગ્યાએ વ્હાઇટ કલર હોય, અમુક જગ્યાએ સફેદ કલર હોય, અને બાકીનો આ ગ્રીન કલર હોય. તો જ્યાં ગ્રીન કલર છે ત્યાં જ ફોટોસિન્થેસિસ થાય, જ્યાં વ્હાઇટ પોર્શન છે ત્યાં ફોટોસિન્થેસિસ ના થાય. એને વેરીગેટેડ લીફ કહેવાય. ઓકે, તો નોન ગ્રીન પ્લાન્ટમાં ના થાય, જે પ્લાન્ટ ગ્રીન નથી. તમે જોયું હશે કોઈ પ્લાન્ટ્સ છે તો એ આખા એના બધા લીફ છે ઓરેન્જ કલરના હોય ને, ફોરેનમાં અંદર એવા ટ્રીઝ હોય. ઓર અ વેરીગેટેડ લીવ્સ એન્ડ ઇટિયોલેટેડ લીફ. ઇટિયોલેટેડ પ્લાન્ટ, ઇટિયોલેટેડ પ્લાન્ટનો મતલબ શું થાય?
plant is said to be etiolated when the leaves become yellow and the stem become pale due to absence of light over a prolonged period of time. કોઈ પણ પ્લાન્ટને તમે તડકામાંથી લઈ લો અને રૂમમાં મૂકી દો 2 મહિના સુધી, તો એને બહુ ટાઈમ સુધી એને સનલાઇટ ના મળે તો એના બધા પત્તા પીળા થવા માંડે અને એની સ્ટેમ પણ પેલ થવા માંડે. તો એ જે લીફ યલો કલર થઈ ગયું એ ફોટોસિન્થેસિસ ના કરે, કારણ કે એની અંદર ક્લોરોફિલ નથી, ગ્રીન કલર નથી, રાઈટ. તો ક્લોરોફિલ ઇઝ અસેન્શિયલ ફોર ધ ફોટોસિન્થેસિસ. It does not take place in non-green plant, variegated leaf and etiolated plant. Now, accumulation of end product of photosynthesis. Accumulation of carbohydrate એટલે કે જેનું ફૂડ છે, ફોટોસિન્થેસિસનું એન્ડ પ્રોડક્ટ છે, જે એન્ડ પ્રોડક્ટ યાની કાર્બોહાઈડ્રેટ્સ ઇન ધ ફોટોસિન્થેસાઇઝિંગ સેલ સ્લો ડાઉન ધ ફોટોસિન્થેસિસ. નાઉ એનાટોમી ઓફ લીફ. લીફનું પોતાનું સ્ટ્રક્ચર. The rate of photosynthesis is greatly influenced यानी affected by internal structure of leaf. Thickness of cuticle and epidermis. Cuticle and epidermis. Cuticle, epidermis કેવું હોવું જોઈએ? ઉપરના જે લેયર છે એને ક્યુટિકલ, હું તમને સમજાવું કે આ ક્યુટિકલ લેયર કહેવાય, આ થીક, અને આ ઉપરનું એપિડર્મિસ કહેવાય, આ નીચેનું એન્ડોડર્મિસ. એન્ડો એટલે નીચે, આને એપિડર્મિસ કહેવાય. એટલે કે ક્યુટિકલ અને એપિડર્મિસ કેવું હોય? થીક હોય. તો વોટર ઇવોપરેટ ના થાય, એટલે બધું વોટર અંદર જ રહે. The rate of photosynthesis is greatly influenced by the internal structure of leaf. Thickness of the cuticle and epidermis, number એન્ડ સ્ટ્રક્ચર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સ્ટોમેટા, કેટલા નંબર છે અને એનું સ્ટ્રક્ચર કેવું છે ને ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે સ્ટોમેટા, એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેરિયસ ટિશ્યુ, અંદરની જે ટિશ્યુ છે ઝાયલેમ અને ફ્લોએમ, એનું ટોટલ 3 વસ્તુ થઈ. ક્યુટિકલ ઉપરનું જે લેયર છે એનું થિકનેસ, સ્ટોમેટાના નંબર, સ્ટ્રક્ચર અને એનું ડિસ્ટ્રીબ્યુશન, એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઝાયલેમ એન્ડ ફ્લોએમ ટિશ્યુ ઇન ધ લીફ ઇન્ફ્લુએન્સ ધ રેટ ઓફ સિન્થેસિસ મેઇનલી બાય regulating the amount of light and carbon dioxide entering into the stomata. ઓકે, તો હવે શું કહે છે? આ થીક જેટલું હોય એટલું શું થાય? વોટરનું ઇવોપરેશન ઓછું થાય, એટલે વોટર અંદર ને અંદર જ રહે. થીન ક્યુટિકલ લેયર, થીન હોવું જોઈએ, બહુ થીક ના હોવું જોઈએ. થીન હોય તો વોટરને ઉપર બી ના જવા દે અને લાઇટને અંદર બી આવવા દે, રાઈટ. પણ થીક હોય તો શું થાય? થીક હોય તો વોટર ઇવોપરેટ ના થાય પણ લાઇટ બી અંદર ના આવે. ઇન શોર્ટ, થીક અને થીનની અંદર વાત કરી નથી, પણ તમારે ખાલી જોવાનું ઓનલી ધ ફેક્ટર ઇઝ thickness of the cuticle and epidermis, number, structure and distribution of stomata, and distribution of various tissue like xylem and phloem greatly influence the rate of photosynthesis, mainly by regulating the amount of light, carbon dioxide entering into the stomata. ઉપરનું જે લેયર થીક હોય તો લાઇટ અંદર ના આવે ને, આ થીક હોય તો લાઇટ ના આવે, અંદર લાઇટ બી આવવી જોઈએ અને નીચેથી કાર્બન ડાયોક્સાઇડ બી આવવું જોઈએ, રાઈટ. Now, principle of limiting factors. Principle of limiting factor. According to the principle of limiting factors proposed by Blackman. Limiting factor કોણે propose કર્યું હતું? Blackman. When the process is controlled by several factors, જેમ કે photosynthesis છે, is process is controlled by several factors. The rate of process is determined by the factor which is the shortest supply. તો જે શોર્ટેસ્ટ સપ્લાય છે ને, જે એને નથી મળતું એના પર ડિપેન્ડ કરશે એ પોઈન્ટ ઉપર આવીને. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ છે, જેમ કે લો ઇન્ટેન્સિટી છે તો ફોટોસિન્થેસિસ ઓછું થાય, મીડિયમ ઇન્ટેન્સિટી છે તો ફોટોસિન્થેસિસ મીડિયમ થાય, પણ કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન છે એ વધે તો ફોટોસિન્થેસિસ પણ વધે. જો કે આની કોઈ જરૂર નથી. હવે જોઈએ લિમિટિંગ ફેક્ટર કોને કહેવાય, યાદ રાખજો. ધ મેઇન એક્સટર્નલ ફેક્ટર ધેટ કંટ્રોલ ધ રેટ ઓફ ફોટોસિન્થેસિસ આર લાઇટ. 3 વસ્તુ છે: લાઇટ ઇન્ટેન્સિટી, કાર્બન ડાયોક્સાઇડ એન્ડ ટેમ્પરેચર. 3 વસ્તુ છે જે એક્સટર્નલ ફેક્ટર છે, રાઈટ. વોટર બી છે, ટોટલ 4 ફેક્ટર હતા એક્સટર્નલ ફેક્ટર, પણ એ વોટર તો
એને રૂટમાંથી એબ્ઝોર્બ કરવાનું છે ને, આ તો એને બહારથી એટમોસ્ફિયરમાંથી મળે. The rate of photosynthesis are light intensity, carbon dioxide concentration and temperature. According to Blackman's principle of limiting factor. હવે જોજો limiting factor આ તમને થિયરી પૂછાય છે. Limiting factors when all other factor kept constant. હે ને, ઓલ અધર ફેક્ટર મતલબ ટેમ્પરેચર પણ કોન્સ્ટન્ટ રાખવાનું છે, અને બીજું શું હતું? ટેમ્પરેચર અને લાઇટ ઇન્ટેન્સિટી. શું કીધું મેં? ટેમ્પરેચર અને લાઇટ ઇન્ટેન્સિટી આપણે કોન્સ્ટન્ટ રાખવાની છે, એ વધારવાની નથી. શું? ટેમ્પરેચર અને લાઇટ ઇન્ટેન્સિટી કોન્સ્ટન્ટ રાખ્યું છે, કોન્સ્ટન્ટ, એને વધારવાનું નથી. બટ તો increase in CO2 concentration increases the rate of photosynthesis up to certain level. કાર્બન ડાયોક્સાઇડ વધતો જાય, rate of photosynthesis વધતું જાય at a certain level and then become constant. પછી પણ કાર્બન ડાયોક્સાઇડ વધે તો પણ rate of photosynthesis ના વધે. Any further increase in CO2 concentration increase થાય છે while keeping light intensity and temperature constant. આ બંનેને કોન્સ્ટન્ટ રાખી અને કાર્બન ડાયોક્સાઇડ વધે તો એક લેવલ સુધી રેટ ઓફ ફોટોસિન્થેસિસ વધે, પણ પછી તો એ કોન્સ્ટન્ટ થઈ જાય. However, if any other factor otherwise kept constant is increased, પણ આપણે જે otherwise kept constant, જે આપણે એને કોન્સ્ટન્ટ રાખ્યા છે એમાંથી if any of the other factor, any એટલે કોઈ પણ એક જેને આપણે કોન્સ્ટન્ટ રાખ્યું તો એને વધારીએ. સમજમાં આવે છે? તો રેટ ઓફ ફોટોસિન્થેસિસ ઇન્ક્રીઝિસ ટીલ અધર ફેક્ટર બીકમ લિમિટિંગ. એટલે આ બંનેને પહેલાં કોન્સ્ટન્ટ રાખીએ તો કાર્બન ડાયોક્સાઇડ વધે તો રેટ ઓફ ફોટોસિન્થેસિસ વધે. બટ એટ અ સર્ટેન પોઈન્ટ સ્ટીલ કાર્બન ડાયોક્સાઇડ ઇન્ક્રીઝિસ, ડુ નોટ ફર્ધર રેટ ઓફ ફોટોસિન્થેસિસ ઇન્ક્રીઝિસ. એટ દેટ ટાઈમ વેન યુ ઇન્ક્રીઝ, આ બંનેને કોન્સ્ટન્ટ રાખ્યું તો એમાંથી હવે ટેમ્પરેચર વધારીએ તો ધીમે વધારતા જઈએ તો પણ રેટ ઓફ ફોટોસિન્થેસિસ હવે વધતું જાય, પણ એ પણ સર્ટેન ટેમ્પરેચર આવીને એ પણ સ્ટોપ થઈ જાય. યાની લાઇટ એ લિમિટિંગ થઈ ગયું. લિમિટિંગ એટલે હવે લાઇટની ઇન્ટેન્સિટી અફેક્ટ કરે છે, તો હવે લાઇટની ઇન્ટેન્સિટીને વધારીએ તો જ હવે રેટ ઓફ ફોટોસિન્થેસિસ વધે. નો ફર્ધર ટેમ્પરેચર રાઇઝ કે કાર્બન ડાયોક્સાઇડને રાઇઝ કરીએ તો રેટ ઓફ ફોટોસિન્થેસિસ ના વધે, કારણ કે ઓપ્ટિમમ લેવલ પર આવી ગયું છે. સમજમાં આવ્યું? ચલો અહીંયા રાખીએ. હવે ખાલી એક્સપેરિમેન્ટ છે, 1 ડેનો લેસન છે, ખાલી એક જ દિવસમાં પતી જશે.